પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા માર્ગ અકસ્માત જેવી મહામૂલી માનવ જીવનની હાનિ રોકવા અને લોકોમાં ટ્રાફિક જાગૃતિ વધારવા માટે વિશેષ ટ્રાફિક ઝુંબેશનો આજથી આરંભ કરવામાં આવ્યો છે। જિલ્લાભરમાં જે જગ્યાઓને પ્રેશર પોઈન્ટ અથવા અકસ્માત પ્રવણ વિસ્તારો તરીકે ઓળખવામાં આવ્યા છે તેવા તમામ સ્થળો પર સર્વે બાદ સ્ટ્રેટેજિક એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે। આ યોજના મુજબ પોલીસ ટીમોએ આ સ્થળોએ નિરંતર હાજર રહીને મુખ્યત્વે ટ્રાફિક નિયમન પર ધ્યાન આપશે। સંદેશ સ્પષ્ટ છે, ટ્રાફિક પોલીસ ફક્ત દંડ વસૂલાત માટે નહીં પરંતુ ટ્રાફિકનું યોગ્ય નિયમન તેની પ્રથમ પ્રાથમિકતા રહેશે। સાથે સાથે નિયમોના ઉલ્લંઘન પર જરૂરી કડક કાર્યવાહી પણ કરવામાં આવશે। ચાલક વાહન હંકારી રહ્યા હોય ત્યારે મોબાઈલ ફોનનો ઉપયોગ કરતી વ્યક્તિઓ વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવશે। જિલ્લા પોલીસ વડા શ્રી વિકાસ સુંડાની પહેલ હેઠળ આ ઝુંબેશની અમલવારી આજથી શરૂ થઈ ગઈ છે। માર્ગ અકસ્માતોમાં જે મહામૂલી માનવ જિંદગી વેડફાય છે અને સંસાધનોનો પણ લોસ થાય છે, તો એ રોકવા માટે પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા એક ટ્રાફિકનું એક મુહિમનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં સમગ્ર ભુજ શહેર ખાતે જે પ્રેશર પોઈન્ટ છે, જ્યાં માર્ગ અકસ્માતો થવાની સંભાવના છે, ભૂતકાળમાં થયેલા છે અને જ્યાં ટ્રાફિક નિયમનની વધારે જરૂર છે, તો એ સમગ્ર બાબતોનો સર્વે કરીને પશ્ચિમ કચ્છ જિલ્લાના એસપી સાહેબ શ્રી વિકાસ સુંડા સાહેબ દ્વારા એક સ્ટ્રેટેજિક એક્શન પ્લાન સાથે આજથી એનો અમલવારી કરવાની છે, જેમાં આવા જે પ્રેશર પોઈન્ટ છે ત્યાં પોલીસ કર્મચારીઓ સતત હાજર રહેશે। એ લોકો ફક્ત ટ્રાફિક એન્ફોર્સમેન્ટ એટલે કે દંડ ઉઘરાવવાની કામગીરી નહીં પણ ટ્રાફિક નિયમન, સૌથી પહેલી પ્રાયોરિટી ટ્રાફિક નિયમનની રહેશે અને સાથે સાથે એન્ફોર્સમેન્ટની પણ કામગીરી કરવામાં આવશે, જેમાં ખાસ કરીને સૌથી મોટી જે પ્રાયોરિટી છે એ ચાલુ વાહને મોબાઈલ ફોન પર વાત કરતા જે લોકો હોય એમની વિરુદ્ધ ખાસ કાર્યવાહી કરવાની રહેશે। તો એ બાબતે આજથી જ એ ડ્રાઈવ એ જે મુહિમ છે એનું આયોજન કરવામાં આવેલું છે। એ જે સર્વે કરવામાં આવ્યું છે એમાં મુખ્યત્વે જે આપણે જોઈ શકીએ છીએ કે જ્યુબિલી સર્કલ છે, પછી નળ સર્કલ છે, પ્રિન્સ 3 રસ્તા છે, એવા જે પ્રેશર પોઈન્ટ છે જ્યાં જ્યાં ખરેખર પોલીસની વધારે જરૂર છે, પોલીસ તો ઓલરેડી છે જ પણ જો ત્યાં વધારે જરૂર છે તો એ પણ મૂકવામાં આવશે અને આ બંનેની નિયમન, પ્રજાને સહાયને મદદ કરવાની અને સાથે સાથે એન્ફોર્સમેન્ટની કામગીરી કરવામાં આવશે।